નમસ્કાર દોસ્તો, તાજેતરમાં સંજીવ ખન્નાએ દેશના 51મા મુખ્ય જજ તરીકે શપથ લીધા. તેઓ 11 નવેમ્બર 2024થી લઈ 13 મે 2025 સુધી કાર્ય કરશે. મતલબ ખૂબ લાંબા સમય માટે કામ નથી કરવાના. સુપ્રીમ કોર્ટમાં જજ માટેની નિવૃત્તિ વય રહેલી હોય છે 65 વર્ષની ઉંમર. ભારતીય બંધારણમાં પરિશિષ્ટ નંબર 3ની અંદર શપથના નમૂના આપવામાં આવ્યા છે કે અલગ અલગ પદાધિકારી કયા પ્રકારના શપથ લેશે, અને એ જ રીતે પરિશિષ્ટ નંબર 2ની અંદર પગાર માટેની યાદી આપવામાં આવેલી હોય છે. સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે તેઓ 2019ની અંદર એપોઇન્ટ થયેલા હતા. આમ એક રીતે વાત કરીએ તો 1983માં તેમણે વકીલાત માટેની પ્રેક્ટિસ શરૂ કરી દિલ્હી હાઈકોર્ટથી. દિલ્હી હાઈકોર્ટમાં 2005ની અંદર જજ તરીકે નિમણૂક પામે છે. 2005થી 2019 સુધી દિલ્હી હાઈકોર્ટમાં જજ તરીકે કામ કરે છે અને 2019માં તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમાય છે. અને અત્યારે 2024ની અંદર તેઓ મુખ્ય જજ તરીકે કાર્ય કરવાની શરૂ કરે છે. તેમના જે કાકા રહેલા હતા એમનું નામ ખૂબ જાણીતું છે, હંસરાજ ખન્ના. તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ રહેલા હતા. ત્યાર પછી સંજીવ ખન્નાના પિતા જે રહેલા દેવરાજ ખન્ના, તેઓ દિલ્હી હાઈકોર્ટમાં જજ રહેલા. તો એક રીતે આપણે એમ કહી શકીએ કે એમના પરિવારની લીગસી રહેલી છે કે ન્યાયિક ક્ષેત્રની સાથે જોડાવાની. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 124(2) અંતર્ગત લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કરશે. સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક રાષ્ટ્રપતિ કઈ રીતે કરે એના માટે અલગ અલગ કેસીસ આવેલા છે. જેમ કે ફર્સ્ટ જજ કેસ 1982માં આવેલો, સેકન્ડ જજ કેસ 1993માં આવેલો, થર્ડ જજ કેસ 1998માં આવેલો, અને એના આધારે કોલેજિયમ સિસ્ટમ ડેવલપ થાય છે. અત્યારે હાલની સિસ્ટમ પ્રમાણે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે સુપ્રીમ કોર્ટના જજની બનેલી એક પેનલ રચાય છે જેને કોલેજિયમ સિસ્ટમ કહેવાય છે. જેમાં એક મુખ્ય જજ રહેલા હોય અને બાકીના 4 વરિષ્ઠ જજ હોય, અને એ અંદરો અંદર મતલબ ચર્ચા વિચારણા કરી અને એ જે કંઈ ચર્ચા વિચારણા કરે એને રેકોર્ડ ઉપર લેવામાં આવે છે અને ત્યાર પછી રાષ્ટ્રપતિના નામની ભલામણ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક કરવા માટે કારોબારી ઇન્ટરફિયર નથી કરતી, કેમ કે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 50માં લખવામાં આવેલું છે કે કારોબારી અને ન્યાયતંત્ર એકબીજામાં દખલગીરી નહીં કરે. નરેન્દ્ર મોદીની સરકારે એક બંધારણીય સુધારો કરેલો 99 નંબરનો બંધારણીય સુધારો, અને આ બંધારણીય સુધારો કરી ભારતીય બંધારણમાં અનુચ્છેદ 124(a) ઉમેરી એક સંસ્થાની રચના કરેલી જેનું નામ રહેલું હતું એનજેક, નેશનલ જ્યુડિશરી એપોઇન્ટમેન્ટ કમિશન, રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચ. અને એ અંતર્ગત એવી વ્યવસ્થા કરેલી કે 6 વ્યક્તિ રહેલા હોય અને આ 6 વ્યક્તિ ભેગા મળી રાષ્ટ્રપતિને ભલામણ કરે કે સુપ્રીમ કોર્ટમાં જજ કોણ બનશે. પરંતુ એ 6 વ્યક્તિમાંથી 3 વ્યક્તિ ન્યાયિક ક્ષેત્રમાંથી હતા અને બાકીના 3 વ્યક્તિ એવા હતા કે જેમાં એક કાયદા મંત્રી હોય અને બાકીના 2 નિષ્ણાત વ્યક્તિ હોય. એ બાકીના 2 નિષ્ણાત વ્યક્તિ કોણ હોય એની પસંદગી માટે એક સમિતિ બને જેમાં વડાપ્રધાન હોય, વિરોધ પક્ષના નેતા હોય અને એક નિષ્ણાત વ્યક્તિ હોય. આ 3 વ્યક્તિ ભેગા મળી ડિસાઇડ કરે કે 2 વ્યક્તિ કયા નિષ્ણાત રહેલા છે અને એ 6 વ્યક્તિ જે એનજેકની અંદર કામ કરે એ રાષ્ટ્રપતિને ભલામણ કરે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક કરવા માટે જે એનજેકની રચના થાય એની અંદર કાયદા મંત્રી કામ કરે, ત્યાર પછી વડાપ્રધાન ડિસાઇડ કરે કે કયા વ્યક્તિ નિષ્ણાત રહેલા છે, તો એ અનુચ્છેદ 50નો ભંગ કરે છે. કેમ કે 50 નંબરની અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે કારોબારી અને ન્યાયતંત્ર એકબીજાથી અલગ રહેશે. તો એનજેકની રચનાને સુપ્રીમ કોર્ટે ઉડાડી દીધી છે, રદ કરી છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો અત્યાર સુધી 50માં મુખ્ય જજ તરીકે ડીવાય ચંદ્રચૂડે કામ કરેલું. ધનંજય યશવંત ચંદ્રચૂડ નામના વ્યક્તિએ 50માં મુખ્ય જજ તરીકે કામ કર્યું. એમના ફાધર જે રહેલા હતા વાય.વી. ચંદ્રચૂડ, એમણે દેશની અંદર સૌથી લાંબા સમય માટે મુખ્ય જજ તરીકે કામ કરેલું હતું. 1978થી 1985 સુધી તેઓ દેશના મુખ્ય જજ રહેલા હતા. તો પિતા અને પુત્રની એકમાત્ર જોડી કે જે સુપ્રીમ કોર્ટની અંદર મુખ્ય જજ બન્યા હોય તો એના નામે ફેક્ટ રહેલો છે. તો દોસ્તો, આ આપણે વાત કરી સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક માટે અને 51માં જે મુખ્ય જજ બન્યા છે સંજીવ ખન્ના, એના વિશે વાત કરી. થેન્ક યુ.